નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। વડોદરા અને વડોદરા જિલ્લામાં હાલ એક નવા જ પ્રકારનો વિરોધ શરૂ થઈ ગયો છે અને આ વિરોધ છે એમજીવીસીએલ કંપની સામે। વીજ કંપની સાથે ગ્રાહકોનો આ વિરોધ છે કે તેમના ઘરે જે સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે, આ સ્માર્ટ મીટર જે પ્રીપેડ છે અને આમાં રિચાર્જ કરાયા બાદ બેલેન્સ તાત્કાલિક જ પતી પણ જાય છે અને એકાઉન્ટ માઇનસમાં જતું રહે છે। ખૂબ વધારે બિલ આ સ્માર્ટ મીટરથી આવી રહ્યું છે અને તેને લઈને જે ગ્રાહકો છે તે ખૂબ જ આક્રોશિત છે અને રોષે ભરાયા છે। ગ્રાહકોનું કહેવું છે કે અમારી સંમતિ વગર જ મીટર બદલી નાખવામાં આવ્યા છે અને આ સ્માર્ટ મીટર લગાવ્યા બાદ તેમને વીજ બિલ ખૂબ જ વધુ આવી રહ્યું છે। વીજ બિલ વધુ આવ્યા બાદ તેમને કોઈ પણ યોગ્ય જવાબ પણ નથી મળી રહ્યો અને તેને લઈને આ તમામ લોકો મૂંઝવણમાં છે। વડોદરામાં અલગ અલગ વીજ મથકો પર જે ગ્રાહકો છે આજે ત્યાં જઈને દેખાવો પણ કરી રહ્યા છે। સ્માર્ટ સિટી વડોદરામાં સ્માર્ટ વીજ મીટર આવતાની સાથે જ ગ્રાહકોને આ વીજ કંપનીઓએ ડિજિટલ કરંટ આપી દીધો હોય તેવો માહોલ બની ગયો છે। આજે આ વિરોધને જોતા જ કોંગ્રેસ, શિવસેના, આમ આદમી પાર્ટી જે હાલ ઇન્ડિયા ગઠબંધનના બેનર તળે દેશભરમાં ચૂંટણી લડી રહ્યા છે તેમને પણ આજે એક જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ કરી અને આ મામલે કાલે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી આ મામલે આંદોલન શરૂ કરવાની ચીમકી આપી છે। આ દેશમાં જ્યારે ડિજિટલની વાત થતી હોય અને સ્માર્ટ સિટી વડોદરાની જ્યારે વાત થતી હોય અને તેવામાં જ્યારે સ્માર્ટ મીટર લગાવીને જે રીતેનું આ ઘટનાક્રમ થયો છે તેનાથી એક વાત તો સ્પષ્ટ છે કે જનતાને હવે પ્રશાસન કે સંસ્થાઓ પર વિશ્વાસ નથી રહ્યો। તેમને એ જ બીક છે કે આ ડિજિટલ મીટર આવ્યા બાદ તેમનું વીજ બિલ વધુ આવે છે। જો વીજ બિલ વધુ આવતું હોય તો આ તપાસની બાબત છે, પરંતુ આ સમગ્ર ઘટનામાં એક વાત ચોક્કસ છે કે જનતાનો વિશ્વાસ નથી રહ્યો। વીજ કંપનીઓની જે રીતેની કાર્યપદ્ધતિ છે તેના પર હવે લોકોને વિશ્વાસ નથી રહ્યો। તે લોકો માનવા જ તૈયાર નથી કે વીજ કંપની તેમને કોઈ ડિજિટલ સર્વિસ આપી રહી છે। લોકોનું કહેવું છે કે આ ડિજિટલ સર્વિસ નહીં પરંતુ તેમના નાણાં પડાઈ લેવાનો ખૂબ મોટો આ કારસો રચાઈ રહ્યો છે। વીજ કંપનીઓ જે રીતે જબરદસ્તી લોકોના મીટર બદલાવી રહી છે તેના પર પણ લોકોને હવે શંકા જઈ રહી છે। જે લોકોને બદલાવવું હોય એ બદલાવે, ના બદલાવવું હોય તો ના બદલાવે। આ પ્રકારની કાર્યપદ્ધતિની લોકો હવે માંગ કરી રહ્યા છે। આજે વડોદરા અને વડોદરા જિલ્લા એટલે કે સિટી અને પાદરા સુધી પણ વીજ ગ્રાહકોએ વીજ કંપનીઓની કાર્યાલય પર જઈને ધરણા કર્યા છે, સૂત્રોચ્ચાર કર્યા છે અને હવે આ મુદ્દો રાજકીય રંગ પણ લેવા જઈ રહ્યો છે। સ્માર્ટ મીટર લગાવવાની જે પ્રક્રિયા છે તે ઘણા સમયથી ચાલી રહી હતી, પરંતુ સામે ચૂંટણી આવી જતા આ કામગીરીને રોકી દેવામાં આવી હતી। પરંતુ જેમ જ વડોદરા લોકસભાની અને વાઘોડિયા વિધાનસભાના મતદાન પૂર્ણ થયું છે ત્યારથી જ આ ઘટનાક્રમને હવે વેગ મળી ગયો છે। 2 દિવસથી વડોદરા શહેરમાં આ ચર્ચા છે કે ડિજિટલ મીટર લગાવ્યા બાદ લોકોને ખૂબ મોટું બિલ આવી રહ્યું છે અને જે લોકો રિચાર્જ કરાવે છે એ રિચાર્જ ખૂબ જલ્દી પતી જાય છે। કોંગ્રેસ દ્વારા આજે શહેર પ્રમુખ ઋત્વિજ જોશીએ પત્રકાર પરિષદ કરી છે અને આ પત્રકાર પરિષદમાં શું નિર્ણય લેવાયો છે એ પણ તમે સાંભળો। આમ તો વડોદરા શહેરમાં રોજે કંઈક ને કંઈક બનાવ અને મુદ્દા હોય છે જેમાં સરકારી તંત્ર કંઈક ને કંઈક રીતે જવાબદાર હોય છે, પરંતુ આજે ખાસ કરીને એક મહત્ત્વના મુદ્દા બાબતે આપને અહીંયા બોલાવ્યા છે અને આ મહત્ત્વનો મુદ્દો આપના માધ્યમથી પ્રજાજનો સુધી અને જે સરકાર જે તકલકી નિર્ણયો લઈ રહી છે એના સુધી આ સંદેશો જાય એ બાબતે આજે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું છે। ઇન્ડિયા ગઠબંધનના પક્ષના આમ આદમી પાર્ટીના આગેવાન રિયાઝભાઈ, ભાઈ શ્રી શિવસેનામાંથી ભાઈ દીપકભાઈ અને અમારા સિનિયર કાઉન્સિલર પૂર્વ વિપક્ષ નેતા ચંદ્રકાંત સિવાય ભથ્થુભાઈ અહીંયા ઉપસ્થિત છે। ખાસ કરીને આપણે છેલ્લા 2-3 દિવસથી મીડિયાના માધ્યમથી અને પ્રિન્ટ મીડિયાના માધ્યમથી જે માહિતી મળીને જે લોકોમાં રોષ એમજીવીસીએલની સામે મધ્ય ગુજરાતનું જે વીજ કંપની જે છે અને એમના દ્વારા જે સ્માર્ટ મીટરની જે કામગીરી કરવામાં આવી રહી છે એમાં પણ ખાસ કરીને અત્યારે એમને જે ગરીબ અને મધ્યમ વર્ગને આ લૂંટવા માટેનો જે તકતો ઘડ્યો છે, આપણે વિચારી શકીએ કે આ વડોદરા શહેરમાં 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। હમણાં જ ચૂંટણી પૂરી થઈ છે અને ચૂંટણી પૂરી થઈને તરત જ પ્રજાને છેલ્લા 30 વર્ષથી તો આ લોકો લૂંટી રહ્યા છે,
પરંતુ સ્માર્ટ સિટીની પોકળ વાતો કરનારા, જેને સ્માર્ટ સિટી નામે જે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં કૌભાંડ થયું, ભ્રષ્ટાચાર થયો, સ્માર્ટ ભ્રષ્ટાચાર કરનારી પાર્ટી અને આજે એ લોકોએ જે ગરીબ અને મધ્યમ વર્ગ પર જે બોજો નાખ્યો છે સ્માર્ટ મીટરના નામનો, જેને કહેવાય કે એક તગલખી નિર્ણય એટલા માટે કહું છું કારણ કે આ જબરજસ્તી તમે પ્રજાને આ લોકશાહીની અંદર તમે પોલીસ સાથે જાઓ અને જબરદસ્તી તમે એ પ્રીપેડના જે મીટર છે તમારે મીટર મુકાવો, જબરદસ્તીની ઉઘરાણી કરો, એટલે આ લોકશાહી ના કહેવાય. સ્માર્ટ મીટરના નામ પર આ લોકો જે દાદાગીરી કરી રહ્યા છે એનું અમે કોંગ્રેસ પાર્ટી હોય કે આમ આદમી પાર્ટી હોય, શિવસેના, ઇન્ડિયા ગઠબંધનના તમામ પક્ષો અમે સખત શબ્દોમાં એનો વિરોધ કરીએ છીએ. જે બાબતે અમે આવતીકાલે વડોદરાના કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપીને આંદોલનની શરૂઆત પણ કરી રહ્યા છે.